મારું નામ દેવરાજભાઈ પરસોત્તમભાઈ શેખલિયા. આ દિવસ શનિ અમાસ 281 વર્ષે આવી છે અને શનિ અમાસનું ખૂબ મોટું મહત્વ છે. આમાં મામો ભાણેજ બે પૂજા કરે તો એનું ખૂબ મોટું મહત્વ છે. અને આ જુબેલી બાગની અંદર પીપળો, હનુમાનજી અને નવગ્રહ ત્રિવેણી સંગમ છે. આ ત્રણેય વસ્તુ ભેગી ક્યાંય હોય નહીં. આ ત્રણ વસ્તુનું શાસ્ત્રની અંદર બહુ મોટું મહત્વ છે અને મામા ભાણેજને પૂજા કરવાનો આજનો ખૂબ જ મોટો મહિમા છે. આ મંદિરે 50 વર્ષથી આજે અમે છે અને ભગવાનની દયાથી આ મંદિરમાં કોઈ ફંડપાળા કરવામાં આવતા નથી. 64ની સાલમાં રણછોડદાસ બાપુએ આરતી કરીને અમને કીધું હતું કે જાગૃત હનુમાનજીએ કિસી કે પાસ હાથ મત ફેલાના. આ મંદિરે કોઈ 1 રૂપિયાનો ફંડફાળો થતો નથી અને હનુમાનજી અને ખોડિયાર મંદિર હલાવે છે. અને પીપળામાં પ્રગટ હનુમાનજી છે, પથ્થરના નથી. પીપળો 350 વર્ષ પુરાનો છે. આજે ઓછામાં ઓછા 50,000 માણસો દર્શન કરવા આવશે અને ઠાકર સુધી લાઈન હશે દિવસમાં. રાત્રે 12 વાગ્યા સુધી મંદિર અમે ખુલ્લું રાખીએ છીએ. આજે રાશિ પરિવર્તન થાય છે અને સૂર્ય બિન રાશિની અંદર આવે છે. આ મહત્વ છે. રોહિતભાઈ, ડેઈલી તો દર શનિવારે આવી છીએ અમે, પણ આજે તો મોટી અમાવાસ છે એટલે આજે બહુ મોટું કહેવા કે છે. આ તો ગીરદી બહુ જાજી છે. હું છેલ્લા 3 વર્ષથી તો આવું છું દર શનિવાર. રાજકોટમાં નવગ્રહનું મંદિર મોટામાં મોટું આ છે, જુબેલી ચોક પાસે. આજે વર્ષની છેલ્લી અમાસ કરવામાં આવે છે. છેલ્લી અમાસ કહેવાય વર્ષની, બહુ મોટી અમાસ કહેવાય શનિવાર ને શનિવારે જ આવેલી છે.